લઈ આવે છે આમથી. અને આ હાડો કેવો લાગે કોમેન્ટ કરજો. એકડો છે અને આપણી ગાય જો ભગરી વહી ગઈ અત્યારથી ઘીરી. આપણે ગાયોને દૂધની ગાયો લઈને જઈએ છીએ. મારીને પોલભાઈની એક જ છે. અત્યારે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ ઘર બાજુ. અને પોલભાઈ લઈને ગયા છે આપણે ઓલી બધી ગાયો લઈને સીમમાં પોવડા ખવડાવવા માટે કાંટીમાં. તો અત્યારે આપણે ગાયોને નીતિ દિશા જોઈ શકો છો. આપણી ગાયો બધી નીણ ખાઈ રહી છે. અને આપણે આવડી 4 ગાયો આપણી દૂધની લઈને લઈએ વાસા ઘરે. બાકી તો બીજી પોલભાઈ નારે કાઢી છે. ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે. ને જોઈ શકો છો આપણી ગાયો બધી હલી આવે છે. અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે પોવડા બોવડા પીડ્યા હોય તો ખવડાવવા માટે કાઈટમાં. તો અત્યારે જઈએ છીએ આપણે એમને. આગળ એક ઘેરો છે ભલાભાઈનો એનો, એ આમ પોવડા ખવડાવવા માટે જાય છે. આપણે થોડાક આગળ જઈને આમ ચેક જઈએ તો તળાન પાય ફરતા ને બધી નેરોમાં ને એવા બધી જઈએ અત્યારે આપણે પોવડા ખવડાવવા માટે. પોવડા કેવા પીડ્યા હોય, સારા પીડ્યા હોય તો સારું. નકર તોય આપણે 11 કરવા જ પડશે. આટા બાટામાં રહી નહીં છે. અત્યારે આપણે આવી ગયા છીએ આ કાઈટમાં ને જોઈ શકો છો આપણી ગાયો બધી ફરતી ફરતી પોવડા ખાય છે. ને આવા પોવડા પીડ્યા છે કોક. બહુ જ્યાદા પથારા નથી પીડ્યા, આવા પીડ્યા છે. અને આપણી ગાયો ખાઈ રહી છે. તો ધીમે ધીમે આપણે વહી જઈશું આમ કાઈટમાંથી આમ આગળ અને પોવડા ખવડાવીશું. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો એમપીની કાઈટમાં આવ્યા ત્યાં પોવડા પીડ્યા છે. આપણે આવ્યા હતા પોવડા ખવડાવવા માટે અને અહીંયા પહોંચ્યા હતા. રસકાના હળા અહીંયા મળી ગયા. નીરવો હોય તો નીરી ગયો તો એમ અહીંયા નીરી દીધા છે. ને આપણી ગાયો ખાઈ રહી છે. હવે તો ભૂખ પડી ગઈ છે એટલે આવું બધું જ આપતે. અને અમથા તો રસકાના હળા છે એટલે આ તો દાબે જ તે. આપણી ગયું ક્યારેય રસકો આપણે ક્યારેય મળતો નથી લીલો, એટલે આ રસકો તો હળા ખાય છે જુઓ. તો હવે અહીંયા બધી આપણે અત્યારે ઘડીક ખવડાવી પછી વહી જવી પાછા આપણે પોવડા ખવડાવવા માટે. કે સારા પોવડા પડ્યા હોય તો ખવડાવીને 11:30 જેવું કરીને કા 11 વાગે તોય ભલે વહી જવી આપણે એવેડા બાજુ. ફાઇનલ મિત્રો અહીંના આપણે ખવડાવતા હતા રસકાના હળિયું ને એમાં વાગી ગયા છે અત્યારે 10:30 અને હવે જઈ રહ્યા છીએ આપણે પોવડા ખવડાવવા માટે. તો આપણે બોલાવો કરી લીધો છે ગાયોને આમાંથી. અને હવે વહી જઈએ આપણે ધીમે ધીમે પોવડા ખવડાવવા માટે. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ત્યાંથી અને જઈ રહ્યા છીએ આમ પોવડા ખવડાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો લાંબી હાલી જાય છે. પોલભાઈ મોર છે, હું વાહે હતો જાપો દેવા માટે. શીંડું હતું એક દેવું પડે એમ હતું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોવડા ખવડાવવા માટે આમ પાયડીમાં ને બધી કાઈટમાં. પણ એક વચ્ચે એક ઝારવાયું છે. ઝારવાયમાં ખાલી થઈ ગયું હોય તો ઘડીક આંટો મરાવશું. જો ખાલી થઈ ગયું હોય તો પોલભાઈ મોર છે અને ખબર હોય હવે આગળ ઈ છે તો ખાલી થઈ ગયું છે તો એ મોડાઈ જાય છે. આપણે પાછળ થઈ ઊન ભાણો બે તો જોઈ રહ્યા છીએ અત્યારે. તો અત્યારે મિત્રો આપણે આ ગાયો ઝારવાયમાં ગાયો સરાવી રહ્યા છીએ ને 10:30 થયા છે. 11:15 સુધી સરાવીને 11:15 થાય તો ઠીક છે. ને પછી પોવડા ખવડાવવા ઘડીક વહી જાઉં અને 11:15 થઈ જાય તો પછી આપણે પાણીએ વહી જઈશું એવેડા તરફ. અત્યારે સરાવી રહ્યા હતા ઝારવાયામાં ને અહીંયા ભાણિયા ભાઈ એટલાકમાં પોવડા વીણે ઢગલી કરી અને આપણી કાબરી વાસળી હાટું સ્પેશિયલ. અને વાસળીને અત્યારે ખવડાવે છે આ ભાણિયા ભાઈ. અને બીજી બધી ગવામાં સરે છે. 11:15 ઉપર થઈ ગયું છે. હવે પોવડામાં જાય કે આમાં વખત કરવી નક્કી નથી થઈ ગઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાયો લઈને એવેડા તરફ ને વાયુ સૂચ્યા છે 11:30. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને સડી ગયા છીએ આપણે સડકે. હવે મિધરા આપણે હાલ્યા જઈએ એવેડા બાજુ અને એવેડા પૂગતા લગભગ 15 મિનિટ જાહે. 11:15 થી 12 વાગવાની સંભાવના કરી એટલે આપણે પહોંચી જઈએ એવેડા ને પાણી પાઈને પછી વહી જઈશું આપણે ગાયો બેહારવા માટે. અને બપોર પછી લગભગ ક્યાં જવાનું નક્કી નહીં. મિત્રો અત્યારે 11:15 થઈ ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ એવેડા. જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે અને જે અમુક ગૌ લાંબી હાલી આવે છે. તો હવે અહીંયા પાણી પાઈને પછી વહી જવાનું છે આપણે બેહાડીઓને કાઈટમાં બેહારવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને એવેડે પાણી નીકળી ગયા છીએ ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે આમને મારી જાય છે મિધરી. અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે બાવળીની કાઈટમાં બેહારવા માટે. તો ત્યાં અત્યારે બેસી દઈશું આપણે ને 11:15 ઉપર થઈ ગયું છે. 12 વાગી જશે પછી 3 સુધી બેહવા દઈને પછી પાછા આપણે આઠશું. મિત્રો આપણે આવ્યા હતા જ્યાં ગાયો બેહારવા માટે. ત્યાં જોઈ શકો છો આપણે ગાયો બેસી ગઈ છે ને હાલ વાગ્યા છે 12:30 એમ ભાઈ બેસી ગઈ છે.
અને બેહવા દઈશું આપણે 3 વાગ્યા સુધી ને પછી જવાનું છે આપણે સરાવવા માટે. તો ફાઇનલ મિત્રો હવા તને થઈ જશે ને આપણે ગયા લઈને જઈએ છીએ અત્યારે સરાવવા માટે. જો કે જઈ રહ્યા છીએ અત્યારે અવેડા બાજુ. અવેડા ગાયોને પાણી પાઈને પછી આપણે ધીમેક લઈને ગયો હકાઈ મૂકવાની છે પોલભાઈ હારે અને દૂધની ગૌ લઈને આપણે વહી જવાનું છે ઘરે. કારણ કે થોડીક નીણ આવે છે એ નીણ આપણે નાખવાની છે ઘરે, એટલે ઘરે કામ છે એટલે પોલભાઈ હારે ગૌ હકાઈ નાખવાની છે. જાહે પોવડા ખવડાવવા માટે અને આપણે દૂધની ગૌ છે આપણી 4 એ ગૌ લઈને વહી જઈશું ઘરે પાણી પાઈને. મિત્રો તરફ પહોંચી ગયા છીએ આપણે અવેડાને. જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે ને હાલી આવે છે આમથી. અને આ હાંડો કેવો લાગે કોમેન્ટ કરજો. એકડો છે અને આપણી ગા જો ભગરી વહી ગઈ અત્યારથી ઘરે. પણ આગળ તો ભગરીને આગળ તો જતો આપણી દૂધની ગૌને જવા દેવાની છે ઘર બાજુ. બાકીની આ પોલભાઈ હારે જવા દેવાની છે આપણે સરાવવા માટે પોવડા ખવડાવવા માટે. આપણે ગાયોને દૂધની ગાયો લઈને જઈએ છીએ. મારી પોલભાઈની એક જ છે. અત્યારે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ ઘર બાજુ અને પોલભાઈ લઈને ગયા છે આપણે ઓલી બધી ગાયો લઈને સીમમાં પોવડા ખવડાવવા માટે કાંટીમાં. તો અત્યારે આપણે ગાયો લઈને વ્યવા છીએ વાડામાં ને જોઈ શકો છો આપણી ગાયો અહીંયા પૂજી દીધી છે આપણે વાડામાં. અને આ સાઈડ આ બધા વાસરું સવારનવાર નાખ્યું હતું એવડું અત્યારે ખાય છે. અને વાસરું અત્યારે પૂજી દીધા છે આ બકરાની ઝોકમાં, કારણ કે વાસરુને કા ગાયોને ધાવી જાય એટલે એ કરતાં આપણે પૂજી દીધા છે આમાં જાળી પેક. તો હવે આપણે આ ગાયોને નીર દઈશું. 4 ગાઉ લઈને વ્યવા છીએ આપણે ઘરે. બાકીની પાકડીયા આપણા 10 છે એવડે પોલભાઈ હારે હકાઈ મૂક્યા છે. પોલભાઈની એક ગાય આવી છે, બાકી એ લઈને ગયા છે બધે ગાઉ. તો અત્યારે આપણી ગાયો અત્યારે આવડા રાડા ખાય છે. હમણાં 5-10 મિનિટમાં આપણે નીરણ કાપીને પછી આ ગાયો નીર દેવી અને પછી નીણ આવવાની છે થોડીક નીણ લઈને આવવાના છે. એવડી નીણ આપણે નાખવાની છે ઘરે, એટલે ખાલી કરવાનું છે એવડું. એટલે આપણે રહ્યા છીએ અત્યારે ઘરે. તો હમણાં નીર નીર દેવી આપણે ગાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા માથે ને જોઈ શકો છો અહીંયા આપણે નીરણ પડી છે. અહીંથી 4 પોળા કાઢીને નાખી દઈશું આપણે હેઠે અને કાપી નાખશું કટકા કરીને. પછી નાખી દઈશું આપણે વાડામાં. માથે નાખી દીધા પોળા અત્યારે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ધાબા માથેથી નાખી દીધી છે ફળિયામાં. હવે કાપી નાખશું હુડા કરીને પછી નાખી દઈશું આપણે ગાયોને વાડામાં. તો અત્યારે આપણે ગાયોને નીરણ નીતી દીધી છે જોઈ શકો છો આપણી ગાયો બીજી નીણ ખાઈ રહી છે. અને આપણે આવડી 4 ગાયો આપણી દૂધની લઈને વ્યવા છે ઘરે. બાકી તો બીજી પોલભાઈ હારે કાઢી છે. અને આ ગાયોને આપણે ધાબામાંથી નીરણ નાખી દીધી છે. 4 પોળા અત્યારે નાખ્યા છે અને કાપી નાખ્યા છે, કારણ કે રાડા કાઢે નહીં, રાડા બગાડે નહીં, બધું ખાઈ જાય એ હાટું આપણે કાપ્યા છે. 3 કટકા કરીને નાખ્યા છે 4 ગાઉને. અને વાસરુને નીરણ નહીં દીધી છે. જોઈ શકો છો વાસરું નીરણ ખાય છે. તો હવે અત્યારે આપણે ગાયોને નીરણ ખાવા દઈશું. 4 વાગી ગયા છે અને અહીંના આપણે વાસરુને અને ગાયોને બધું ખાવા દઈશું. 5-5 સુધી જોવા ખાઈ જાય અને એવું લાગશે તો નીરશું, પછી જય જગન્નાથ અને પાણી પાઈ આવીશું. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 5 અને જોઈ શકો છો હજી અહીંયા રાડા પડ્યા છે. આમને ગાયો ખાઈ રહી છે. તો હવે આપણે અત્યારે ગાયોને નીરવા નથી. 4 પોળા નાખ્યા એ જ તે આવડું હમણાં ખાઈ જાય એટલે હમણાં અડધી કલાકમાં આપણે જવાનું છે ગાયોને લઈને પાણી પાવા માટે. અવેડે પાણી પાઈ આવી તાવરા પાકડી આવી જાય એટલે પછી બધા ગૌને આ વાડામાં બાંધી દઈએ. હવા 5 થઈ ગયા છે ને જોઈ શકો છો અહીંયા. તો આ નીણ આપણે ખાલી કરવાની છે અત્યારે ભરવાની છે ઘરમાં. ફાઇનલી મિત્રો અત્યારે પાછી ગાયોને નીરણ નીર દીધી છે ને જોઈ શકો છો એમ 2-3 પોળા નાખ્યા છે. અત્યારે નીણ આવી ને એવી ઉડી નીણ નાખી છે. ગાયોને ખવડાવી છે અત્યારે કેવી ખાય છે એમ ટ્રાય મારી છે. અને અત્યારે હવે આપણે એવડું ખાલી કરી નાખ્યું વાહન અને ઘરમાં ભરી નાખ્યું ને કા થોડીક ઘણી ધાવામાંથી ચડાવી દઈએ. નીણ ખાઈ જાય પછી આપણે ગાયોને પાણી પાઈ આવશું. અને 5:30 થઈ રહ્યા છે એટલે ઓલી ગાવું આવતી છે. તો અત્યારે મિત્રો આપણે ઘરમાં ભરવાની હતી પણ ઘરમાં ભરવાનો કેન્સલ કર્યો પ્રોગ્રામ અને રાખી દીધો અહીંયા ધાવામાંથી. આ વગેરે કરી નાખશું. તો અહીંયા ગાડી રાખી દીધી છે. મિત્રો આપણે એવડું વાહન ખાલી કરીને ચડાવી દીધી છે કડપ બધી ધાવા માથે અને વાડામાં ગાયોને બાંધી દીધી છે. બધી ગાયોને ના તો બેસી ગઈ હોય ને જો. તો ગાયોને બાંધી દીધી છે ને 7:30 થઈ ગયા છે ને બકરા આવી ગયા છે જોઈ શકો છો. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આપણે બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો બાય બાય.